હવે આપણે જોઈએ તો શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ જે છે તે આપણે ઇન્ટિગ્રેશન દ્વારા પણ શોધી શકીએ છીએ. કેવી રીતના? તો કે આપણે આ બે ઇક્વેશન જોયા જ છે કે શિયર ફોર્સનું એક્સ પ્રત્યે વિકલન કરીએ તો નેગેટિવમાં લોડ આવે છે અને બેન્ડિંગ મોમેન્ટનું એક્સ પ્રત્યે વિકલન કરીએ તો શિયર ફોર્સ આવે છે. હવે આપણને ખબર છે કે આ જે લોડ છે આ જે એસ છે બરાબર, એ શિયર ફોર્સ છે. તો શિયર ફોર્સનું ઇક્વેશન અહીંથી ઉચકીને આપણે આમાં મૂકી દીધું તો આપણને શું મળશે? તો d²m/ds², આ જે છે d²m/ds² તે આપણને -w આપશે. આ કેવી રીતના આવ્યું તે આપણે આગળ જોયું જ છે, છતાં પણ અહીં મેં તમને ફરીથી બતાવી દઉં. બરાબર, આપણી પાસે છે dm/dx = sx એટલે કે શિયર ફોર્સ. તો શિયર ફોર્સ માટે આપણે dm/dx લખી શકીએ. તો d/dx શિયર ફોર્સ માટે dm/dx આપણે લખી દીધું બરાબર. તો આ વસ્તુ શું આપશે? -w. તો થશે d²m/dx² -w. બરાબર, આવી ગયું આવ્યું. હવે આ ઇક્વેશનને આપણે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ શોધવા માટે વાપરી શકીએ છીએ. તો કેવી રીતના વાપરી શકીએ? તો એ આપણે અહીંયા આગળ જોઈએ, પરંતુ અહીંયા કંઈક આપ્યું છે કે d²m/dx² -w ઇઝ ઓનલી યુઝડ વેન લોડિંગ ઇઝ કન્ટિન્યુઅસ. જ્યારે પણ કન્ટિન્યુઅસ લોડિંગ હોય છે ત્યારે જ તમે આ સૂત્રને વાપરી શકો છો. હવે એને શોધવા માટેની મેથડ કઈ છે? તો ફાઇન્ડ આઉટ રેટ ઓફ લોડિંગ w. યુઝ ઇક્વેશન d²m/dx² -w. આ જે ઇક્વેશન છે તેનો યુઝ કરવાનો. શાના માટે? તો લોડિંગ w શોધવા માટે. કેવી રીતના? તો પહેલી વાર તમે ઇન્ટિગ્રેશન કરી દેશો તો આવશે dm/dx આવી જશે -wx + c1. હવે dm/dx એટલે શું તે તો તમને ખબર જ છે, આગળ જ આપણે ઇક્વેશન જોયું. dm/dx = sx. તો sx એટલે કે શિયર ફોર્સ મળી ગયો તમને અને આ ઇક્વેશન મળ્યું બરાબર, પહેલી વાર ઇન્ટિગ્રેશન કર્યું તો. બીજી વાર ઇન્ટિગ્રેશન કરશું તો d/dx નીકળી જશે અને m આવી જશે અને -wx²/2 + c1x + c2 થઈ જશે બરાબર. તો તમને બે વસ્તુ જનરલી આપણે શોધતા હોય છે, શું? શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ. તો આ ઇક્વેશનને બે વાર ઇન્ટિગ્રેટ કરતાં તમને પહેલી વાર શિયર ફોર્સ મળી જાય છે અને બીજી વાર બેન્ડિંગ મોમેન્ટ મળી જાય છે બરાબર. હવે આ બંને ઇક્વેશન તો આપણે મળ્યા, પરંતુ અંદર બે કોન્સ્ટન્ટ આવ્યા, c1 અને c2. આ એક c1 કોન્સ્ટન્ટ આવ્યો, c2 કોન્સ્ટન્ટ આવ્યો. હવે એને કેવી રીતના શોધી શકીએ? તો ઇટ કેન બી ફાઉન્ડ બાય બાઉન્ડ્રી કન્ડિશન. બાઉન્ડ્રી કન્ડિશન્સની મદદથી આપણે c1 અને c2 શોધી શકીએ છીએ. તો અહીં એક એક્ઝામ્પલ મેં લઈ લીધું છે બરાબર. એક્ઝામ્પલમાં શું છે? કેન્ટિલીવર બીમ છે અને યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ છે અને AW kN/મીટરનો છે. x એટલે આ જે પોઈન્ટ છે એ પોઈન્ટથી x ડિસ્ટન્સ આગળ x સેક્શન લીધો છે. આખી જે બીમ છે કેન્ટિલીવર બીમ તેની લેન્થ l છે. હવે જો w લોડિંગ રેટ હોય યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ તો એક રિએક્શન આવશે. રિએક્શન કેટલી આવશે? તો w × લેન્થ WL જેટલી રિએક્શન આવશે. અહીં મેં ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરી દીધો છે. યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડને તમારે દર્શાવવો હોય તો આ રીતે દર્શાવી શકાય. w × l જેટલો લોડ લાગે છે l/2 ડિસ્ટન્સ પર. હવે આ જે લોડ લાગે છે તેના લીધે રિએક્શન આવશે અને મોમેન્ટ આવશે અને બીજી એક હોરિઝોન્ટલ રિએક્શન આવશે. એટ સેક્શન xx લોડિંગ રેટ. xx આગળ લોડિંગ રેટ કેટલો હશે તો તે આપણે કેવી રીતના શોધી શકીએ? તો આપણી પાસે સૂત્ર છે d²m/dx² -w બરાબર. -w એટલે શું? એ છે લોડિંગ રેટ એટ xx. હવે આને પહેલી વાર આપણે ઇન્ટિગ્રેટ કરીએ તો આપણને મળશે શિયર ફોર્સ. તો dm/dx શિયર ફોર્સ -wx + c1 અને બીજી વાર ઇન્ટિગ્રેટ કરશું તો -wx²/2 + c1x + c2 બરાબર. તો હવે એપ્લાય કરવાની છે આપણે બાઉન્ડ્રી કન્ડિશન. બાઉન્ડ્રી કન્ડિશન શું કહેશે કે x = 0. આપણે x ક્યાંથી લીધો? આ કેન્ટિલીવર બીમ છે તો અહીંથી x આ ડાયરેક્શનમાં લીધો છે આપણે બરાબર ને. હવે x = 0 એટલે કે આ પોઈન્ટ આગળ, તો તે પોઈન્ટ આગળ શિયર ફોર્સ કેટલો હશે? તો શિયર ફોર્સ કેટલો છે આપણે ગણ્યો બરાબર, કેટલો? WL જેટલો. શિયર ફોર્સ એ રિએક્શન જેટલો જ આવશે અને એ WL જેટલો આવશે. તો x = 0 આગળ
શિયર ફોર્સ છે WL, તો એને આપણે આ સૂત્રની અંદર મૂકી દીધું, બરાબર. અહીં મેં એરો મારીને દર્શાવ્યું છે. આ સૂત્રની ઉપર શિયર ફોર્સની વેલ્યુ WL મૂકી, ઇઝ ઇક્વલ ટુ માઇનસ WX એટલે 0 પ્લસ C1, તો C1ની વેલ્યુ મળી ગઈ WL. હવે તે જ રીતે આ X જ્યારે L જેટલી લેન્થ ટ્રાન્સવર્સ કરશે તો ત્યાં શું થશે, X બરાબર L આગળ તમારી પાસે બેન્ડિંગ મોમેન્ટ જે છે એ 0 થઈ જશે, બરાબર. તો આપણે બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 મૂકી દીધી, W અને X બરાબર કેટલું L, તો WL²/2 C1 ઇન્ટુ X, તો W ઇન્ટુ C1ની વેલ્યુ અહીંથી મૂકી છે, બરાબર. C1ની વેલ્યુ અહીંથી WL ઇન્ટુ Xની વેલ્યુ L અને C2, તો આના પરથી તમને C2ની વેલ્યુ મળી જશે, સાદું રૂપ આપશો એટલે -WL²/2. હવે આપણને બંને C1 C2 અનનોનની વેલ્યુ મળી ગઈ, તો તેને આપણે સૂત્રમાં મૂકી દઈશું, બરાબર. તો mx ઇઝ ઇક્વલ ટુ -WX²/2 પ્લસ C1x પ્લસ C2, આ જે આખું સૂત્ર હતું તેમાં આપણે વેલ્યુ મૂકી દીધી, -WL²/2 C2ની વેલ્યુ, C1ની વેલ્યુ W ઇન્ટુ L, આ C1ની વેલ્યુ, બરાબર. તો આખું સૂત્ર મળી ગયું. હવે આ જે સૂત્ર મળ્યું એ આવ્યું બેન્ડિંગ મોમેન્ટનું સૂત્ર. હવે આ આપણું શિયર ફોર્સનું પણ સૂત્ર હતું, તો શિયર ફોર્સના સૂત્રમાં પણ આપણે C1 C2ની વેલ્યુ મૂકીએ, બરાબર. શિયર ફોર્સનું સૂત્ર ક્યાં ગયું, શિયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટ, શિયર ફોર્સ આપણે જ્યારે ઇન્ટિગ્રેટ કર્યું ત્યારે આ બેન્ડિંગ મોમેન્ટનું સૂત્ર આવ્યું અને આ ઓકે આવ્યું. આ જે સૂત્ર છે તે શિયર ફોર્સનું સૂત્ર હતું, તેમાં C1ની વેલ્યુ મૂકી, અને આ જે છે બેન્ડિંગ મોમેન્ટનું સૂત્ર હતું તેમાં C1 C2 બંનેની વેલ્યુ મૂકી, બરાબર. તો એ જે શિયર ફોર્સનું સૂત્ર હતું તો ઉપરથી અહીં મૂક્યું, તો -WX પ્લસ C1 હતું, તો તેની જગ્યાએ WL મૂક્યું, જોઈ લેશો અહીંયાથી WL અહીં મૂક્યું, બરાબર. તેની અંદર આપણે હવે આ જે છે ને આ સૂત્ર શિયર ફોર્સનું એ ફાઇનલ સૂત્ર મળી ગયું, બરાબર. હવે એ સૂત્ર જે છે તો આપણો શિયર ફોર્સ એક્સની સાપેક્ષે પ્રપોઝનલી વેરી કરે છે, જો એક્સ સાથે પ્રપોઝનલી વેરી કરે છે એટલે આ લિનિયર આવશે, એટલે કે શિયર ફોર્સનો જે કોઈ પણ ગ્રાફ હશે એ લિનિયર આવશે. પરંતુ બેન્ડિંગ મોમેન્ટનું જે સૂત્ર આવ્યું -WX²/2 પ્લસ C1x પ્લસ C2, તો તેમાં x² સાથે વેરી કરે છે, એટલે આપણો બેન્ડિંગ મોમેન્ટનો જે ગ્રાફ આવશે તે પેરાબોલિક આવશે. હવે બે સૂત્ર મળી ગયા આપણને SX MX, બરાબર. તો તેમાં Xની વેલ્યુ મૂકી દેવાની, X બરાબર 0 આગળ શિયર ફોર્સ કેટલો આવશે, X બરાબર L આગળ શિયર ફોર્સ કેટલો આવશે, તે જ રીતે બેન્ડિંગ મોમેન્ટમાં પણ X બરાબર 0 આગળ બેન્ડિંગ મોમેન્ટ કેટલી આવશે અને X બરાબર L આગળ બેન્ડિંગ મોમેન્ટ કેટલી આવશે. તો X બરાબર 0 મૂક્યું તો પ્લસ WL, X બરાબર L મૂક્યું તો 0. આની અંદર પણ X બરાબર 0 મૂક્યું તો આન્સર આવશે MA બરાબર -WL²/2, અને X બરાબર L મૂકશું તો બેન્ડિંગ મોમેન્ટ 0 થઈ જશે. હવે આપણને બંને પોઈન્ટ આગળ શિયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ મળી ગઈ, તો આપણે ફરીથી ગ્રાફ દોરી દીધો, બરાબર. A અને B આગળ, તો એ પોઈન્ટ આગળ શિયર ફોર્સ કેટલો છે, B પોઈન્ટ આગળ, તો એ પોઈન્ટ આગળ WL જેટલો પ્લસ WL એટલે ઉપરની સાઈડ આવશે, બરાબર. આ જે મેઇન લાઇન છે ત્યાંથી ઉપરની તરફ WL જેટલો ગ્રાફ આવશે, અને મેં તમને આગળ કીધું તેમ આ જે છે તે લિનિયરલી વેરી કરે છે, તો આપણો ગ્રાફ જે છે તે ત્રાંસો આવશે, બરાબર. હવે બેન્ડિંગ મોમેન્ટ આપણે જોવાનું છે, તો બેન્ડિંગ મોમેન્ટમાં તે પેરાબોલિક ગ્રાફ આવશે, કેમ કે અહીં x² વેરી થાય છે, બરાબર. જ્યારે પણ પેરાબોલિક આવે એટલે તમારે પહેલાં આપણે ચેક કરવાનું હોય કે અપવર્ડ કર્વ છે કે ડાઉનવર્ડ કર્વ છે, તો તે ચેક કરવા માટે dm/dx કરવું પડશે. તો આપણને બેન્ડિંગ મોમેન્ટનું સૂત્ર તો હતું જ આપણી પાસે, કયું -WX²/2 પ્લસ WLX -WL²/2. તો આ સૂત્રનું એકવાર વિકલન કરશું તો -WX પ્લસ WL, બરાબર. હવે આપણે અંદર 0 થી Lની વેલ્યુ મૂકીને ચેક કરવાનું કે આ પોઝિટિવ છે કે નેગેટિવ છે. તો 0 મૂકીએ પહેલાં, તો X બરાબર 0 મૂકતા આપણો પોઝિટિવ આન્સર આવશે, અને X બરાબર L મૂકતા 0 આન્સર આવશે, તો બરાબર. તો 0 થી Lની અંદર તમારી જે dm/dxની વેલ્યુ છે તે કેવી છે, પોઝિટિવ એટલે ઉપરનો ગ્રાફ આવી રીતનો. હવે એ જ રીતે સેકન્ડ ટાઈમ ડિફરન્સિએશન કરીશું d²m/dx², તો તમારી જે વેલ્યુ છે તો d²m/dx² કરીશું તો આ તો ઉડી જ જશે, બરાબર, અને અહીં બચશે -W, તો આ તમારી વેલ્યુ નેગેટિવ આવશે. હવે જ્યારે પણ નેગેટિવ હોય ત્યારે શું કીધેલું મેં તમને, એક લાઇન ડ્રો કરો નેગેટિવ એટલે નીચે તરફના એરોવાળી, અને
આવી રીતના નીચે બેન્ડિંગ લગાડશો તમે તો તમારો કર્વ કંઈક આ રીતનો થશે અને આ કર્વને હાફ અહીં શિફ્ટ કર્યો તો આ કર્વ આ રીતનો થશે. હવે આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ દોરવાનો છે. સૌ પ્રથમ તો આવી રીતની લાઇન ડ્રો કરી દીધી સ્ટ્રેટ. પછી બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ કેટલી છે તો x બરાબર 0 આગળ કેટલી છે, x બરાબર l આગળ કેટલી છે તો x બરાબર 0 આગળ -WL²/2 લઈ લીધી. બરાબર. આ x બરાબર 0 આગળ નીચેની તરફ -WL²/2 લઈ લીધી. બરાબર. હવે શું કરવાનું છે કે આપણો ગ્રાફ કેવો આવશે તે જોવાનું. તો ગ્રાફ આ રીતનો આવશે, પેરાબોલિક. બરાબર ને. તો આ પેરાબોલિક ગ્રાફ આ રીતનો આવી ગયો અને કેવી રીતના આવ્યો આપણે આગળ જોયું જ છે. બરાબર. હવે જોઈએ તો ઇફેક્ટ ઓફ કન્સન્ટ્રેટેડ મોમેન્ટ ઓન શિયર ફોર્સ ડાયાગ્રામ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. તો અહીં એક એક્ઝામ્પલ લીધું છે. બરાબર. તેમાં એક બાજુ છે હિન્જ સપોર્ટ, બીજી બાજુ છે રોલર સપોર્ટ. આ જે છે આખો બીમ છે. હવે એ બીમની ઉપર કન્સન્ટ્રેટેડ મોમેન્ટ લાગે છે, પરંતુ કન્સન્ટ્રેટેડ મોમેન્ટને અહીં દર્શાવવા માટે અલગ જ કંઈક આપ્યું છે. તો તે જોઈ લઈએ આપણે. ધારો કે આ બીમ હોય, આ રીતનું વચ્ચે કોઈક લાઈન લગાવી હોય. બરાબર. બરાબર. આ રીતનું એક બીમ છે. બીમની ઉપર આ રીતનો ધારો કે સળિયો વેલ્ડિંગ કરેલો છે. બરાબર. સળિયાના ઉપરના ભાગે 10 કિલોન્યુટનનો ફોર્સ લગાડવાનો છે. એ સળિયાના નીચેના ભાગે પણ 10 કિલોન્યુટનનો ફોર્સ લગાડવાનો છે. બરાબર. અને આ સળિયાની ઉપરની લેન્થ 0.5 મીટર છે, નીચેની લેન્થ પણ 0.5 મીટર છે. તો જ્યારે પણ આ રીતની કન્ડિશન થતી હોય તો તમે આગળ ભણ્યા હશો. બરાબર. કપલ કોઈ પણ બે બળો પેરેલલી એકબીજાને લાગતા હોય અને તે વચ્ચેનું ડિસ્ટન્સ અહીં આપ્યું કેટલું છે આપણા માટે 0.5 એટલે કે 1 મીટર આપ્યું છે અને બંને બળો ઇક્વલ હોય. બરાબર. 10 કિલોન્યુટન 10 કિલોન્યુટન. તો આ બંને બળો કપલ ઉદ્ભવ કરશે અને કપલ કેટલી આવશે તો 10 મલ્ટીપ્લાઈડ વિથ બંને વચ્ચેનું ડિસ્ટન્સ. તો તમારું થશે 10 કિલોન્યુટન ઇન્ટુ મીટર. બરાબર. 10 કિલોન્યુટનની કપલ લાગશે અને કપલને આવી રીતના દર્શાવાશે. જે ડાયરેક્શનમાં રોટેશન આપે તે ડાયરેક્શનમાં દર્શાવાય. તો અહીં પણ એ જ કન્ડિશન છે જે મેં અહીં બતાવી તમને. તો આ ડાયરેક્ટ કપલ જે છે તે આવી રીતના રિપ્લેસ થઈ જશે. અહીં તમે જોઈ શકો છો. બરાબર. 10 કિલોન્યુટન પર મીટરની કપલ અહીં લાગી ગઈ. હવે આટલી કપલ આના પર લાગતું હોય તો એ કપલના કારણે કેટલા રિએક્શન આવશે તો એ પર અને બી પર કેટલું રિએક્શન આવશે. તો આ કપલના આધારે તમારે રિએક્શન શોધવાની છે. હવે આ કપલ તમે એક્ટ કરશો તો સ્ટાર્ટિંગમાં તો આરએની ડાયરેક્શન આપવાની ઉપરની ડાયરેક્શનમાં જ લેજો, કંઈ વાંધો નહીં. બંને ઉપરની ડાયરેક્શનમાં તમે લેશો અને તમે રિએક્શન શોધશો. કેવી રીતના શોધશો તો આપણે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન લગાડવાની. કઈ એક તો સિગ્મા fx ઇઝ ઇક્વલ ટુ 0, સિગ્મા fy ઇઝ ઇક્વલ ટુ 0 અને સિગ્મા ma ઇઝ ઇક્વલ ટુ 0. તો સિગ્મા fy ઇઝ ઇક્વલ ટુ 0 લગાડશો તો ra પ્લસ rb ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. બરાબર ને. તો ra અને rb બંને એકબીજાની ઉલટી ડાયરેક્શનમાં હશે. અને બીજું સિગ્મા મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 0 લગાડશો તો 10 કિલોન્યુટન મીટરની આપણી જે મોમેન્ટ લાગે છે તેને આપણે પોઝિટિવ ડાયરેક્શનમાં લઈ લીધી અને આ એ પોઈન્ટ આગળ આપણે લેતા છે મોમેન્ટ. બરાબર. તો આ પોઝિટિવ ડાયરેક્શનમાં 10 કિલોન્યુટન ઇન્ટુ મીટર અને બીજું આ જે છે ઉલટી ડાયરેક્શનમાં જાય છે તો -rb ઇન્ટુ 6 rb જે પણ હોય તે અને આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ 3 અને 3 6 ઇઝ ઇક્વલ ટુ 0. તો તેના પરથી તમને rb મળી જશે 10/6 કિલોન્યુટન. હવે ra અને rb જે છે બંને ઇક્વલ હશે પરંતુ ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે. હું એને લખી દઉં છું. સિગ્મા fy ઇઝ ઇક્વલ ટુ 0 તો ra પ્લસ rb બંનેની ડાયરેક્શન એક જ લીધી છે તો ઇઝ ઇક્વલ ટુ 0 તો ra ઇઝ ઇક્વલ ટુ -rb થશે. બરાબર. તો ra ઇઝ ઇક્વલ ટુ -rb. તો ra બરાબર કેટલું થશે -10/6. -10/6. જો આ બંનેની ડાયરેક્શન મેં આ ડાયરેક્શનમાં જ લીધી હોત ને તો આ -10/6 આન્સર આવતે. તો હવે પછીની જે ડાયરેક્શન છે તે ઉલટાઈ નાખી મેં. બરાબર. તો એને પોઝિટિવ થઈ ગયું. હવે આપણે બેન્ડિંગ મોમેન્ટ જોવાની છે. બરાબર ને. તો આ બેન્ડિંગ મોમેન્ટ માટેની સાઇન કન્વેક્શન તમને ખબર જ છે. તો બેન્ડિંગ મોમેન્ટનું કેલ્ક્યુલેશન કેવી રીતના કરવાનું તો બંને છેડા પર તો બેન્ડિંગ મોમેન્ટ 0 જ હશે. બરાબર. હવે
એમ ઇન પોર્શન એસી, એટલે એસી એટલે કે આ એ અને સી આ વચ્ચેના ભાગમાં બેન્ડિંગ મોમેન્ટ આપણે ગણીએ તો એ પોઈન્ટ આગળ તો બેન્ડિંગ મોમેન્ટ 0 જ આવે, પરંતુ બેન્ડિંગ મોમેન્ટ ઇન એસી ઇઝ ઇક્વલ ટુ કેટલો થશે બેન્ડિંગ મોમેન્ટ ઇન એસી? તો આ પોર્શનની અંદર તમે એક્સ એક્સ સેક્શન લેશો તો તમને ખબર પડશે કે 10/6 જે છે નીચેની તરફ લાગે છે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, અને જ્યારે પણ નીચેની તરફ લાગે તો તે નેગેટિવમાં હોય. ધ્યાન રાખજો, બરાબર. જો આ સેક્શન મેં કન્સિડર કર્યો, અહીં મેં સેક્શન ડ્રો કરી દઉં, આ સેક્શન એક્સ એક્સ લીધો, આ સેક્શનની લેફ્ટ હેન્ડ સાઈડ આપણે જોવાનું છે. આ જે છે લેફ્ટ હેન્ડ સાઈડ છે. લેફ્ટ હેન્ડ સાઈડમાં નીચેની બાજુ લાગે છે 10/6નો લોડ, બરાબર. તો આ નીચેની બાજુ લેફ્ટ સેક્શનમાં 10/6નો લોડ લાગે તો તે નેગેટિવમાં લેવાય, તો અહીં મેં લખ્યું છે, બરાબર, નેગેટિવ 10/6. અને કેટલા ડિસ્ટન્સે લાગે છે તો કે અહીં જે છે તો તમે એક્સ લખી શકો છો, તો ચાલો ને એક્સ જ લખીએ, બરાબર. એક્સ તો -10/6 ઇન્ટુ એક્સ, તો આન્સર આવશે -10x/6, બરાબર. હવે આજે એમ એસીનો આન્સર આવ્યો, બરાબર, એસી સેક્શન માટેનો. તો તેમાંથી તમે એક્સની વેલ્યુ મૂકશો, એક્સ બરાબર 0 મૂકશો તો એમ એ આવશે 0. એક્સ બરાબર L/2 નહીં, પરંતુ એક્સ બરાબર આપ્યું જ છે કેટલું, 3 આપ્યું છે ને આપણને આગળ, બરાબર. ઉપર જો 3 મીટર છે, બરાબર. તો એક્સ બરાબર 3 મીટર આગળ કેટલું આવશે, તો એક્સ બરાબર 3 મીટર એટલે સી પોઈન્ટ એમ સી. તો સી પોઈન્ટ આગળ તમે જોશો તો -10 ઇન્ટુ 3/6, 3 દુ 6, 2 5 10, તો -5 ન્યૂટન ઇન્ટુ મીટર અથવા કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. ઓકે, કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. આટલી બેન્ડિંગ મોમેન્ટ એમસી માટે આવશે. તો એમ એ માટે 0, એમ એ માટે અહીં 0, સી પોઈન્ટ આગળ -5 જોઈ શકો છો, મેં અહીં ડ્રો કરી છે. હવે આ જે છે પોર્શન એસીમાં તમારી બેન્ડિંગ મોમેન્ટ એ એક્સની સાપેક્ષે વેરી કરે છે. મીન્સ કે કોઈ પણ પ્રકારનું x² કે x³ નથી. તો આ તમારી જે લાઈન છે એ સ્ટ્રેટ લાઈન આવશે, બરાબર. તો એ અને સીને -5 વાળો જે પોઈન્ટ છે તેને કનેક્ટ કરતી સ્ટ્રેટ લાઈન ડ્રો કરી દેવાની તમારે. હવે બીજું શું તમારે ધ્યાનમાં લેવાનું છે, તો આપણે બી અને સી પોર્શન માટે, તો BC પોર્શન માટે બેન્ડિંગ મોમેન્ટ લેવાની છે. તો MBC ઇઝ ઇક્વલ ટુ, હવે જ્યારે પણ બીસી પોર્શન માટે તમે શોધો તો તમારે સેક્શન લેવા પડશે. તો આ સેક્શન મેં લઈ લીધો એક્સ એક્સ. હવે આ જે સેક્શન્સ છે તે મેં અહીંથી એક્સ ડિસ્ટન્સ કન્સિડર કરું છું. આવી રીતના પણ તમે ગણી શકો, બરાબર. તો બીથી એક્સ જેટલા ડિસ્ટન્સે એક્સ એક્સ સેક્શન લીધો છે. તો બીથી તો આપણે ઓકે, તો MB ઇઝ ઇક્વલ ટુ અહીં મેં સેક્શન લીધો છે, બરાબર. તમે એઝ્યુમ કરી લેજો. તો આ જે આવશે તે આરબી ઉપરની તરફ છે, અને તમે જ્યારે પણ આ રીતે ઉપરની તરફ લેશો તો એ પોઝિટિવ હશે. તો પોઝિટિવ આરબી ઇન્ટુ એક્સ. હવે આપણી જે મોમેન્ટ લાગે છે તે કયા ડાયરેક્શનમાં છે તે જોઈ લઈએ. તો તે પણ નીચેની ડાયરેક્શનમાં લાગે છે 10 કિલો ન્યૂટન પર મીટરની. તો જ્યારે પણ નીચેની ડાયરેક્શનમાં હોય આ રીતે પોઝિટિવ આ નેગેટિવ, તો આપણે જમણી બાજુનું જ કન્સિડર કરવાનું, બરાબર ને, કેમ કે સેક્શનની જમણી બાજુનો સેક્શન કન્સિડર કરીએ છીએ. તો આ -10 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર આવશે, બરાબર. તો એ આવશે MBC. આરબીની વેલ્યુ કેટલી છે, 10/6. આરબીની વેલ્યુ છે 10/6x - 10, બરાબર. તો MBC માટે તમને મળી ગયું. તો હવે શું કરવાનું, તો હવે આપણે MBC પોર્શન માટે એક્સની વેલ્યુ, એક્સ બરાબર તમે જ્યારે 0 મૂકશો ત્યારે તમને MB મળશે, અને એક્સ બરાબર 0 મૂકીએ તો કેટલી મળશે, -10 કિલો ન્યૂટન મળે. અને એક્સ બરાબર L/2 એટલે કે 3 મીટર મૂકશો તો MC મળશે, અને MC કેટલી મળશે,
અહીં 3 મૂકશે તો 3 દુ 6, 6 3 દુ 6 અને 2 પચામ 10, તો 5 માઇનસ 10 તો આવશે -5. તો હવે આપણે આને મૂકી દઈએ. સોરી, મેં અહીં ભૂલ કરી દીધી છે. આપણે જો આ સેક્શન કન્સિડર કર્યો ને XX, તો અહીં આ કપલ જે છે તે એડ કરવાની નથી. બરાબર, જો મેં આ XX સેક્શન કન્સિડર કર્યો તો આપણે ફક્ત આટલો જ ભાગ કન્સિડર કરવાનો છે. બરાબર, આટલો જ ભાગ કન્સિડર કરવાનો છે, એનાથી આ બાજુનો ભાગ કન્સિડર નથી કરવાનો આપણે. તો અહીં આ -10 કિલોન્યુટન પર મીટર એને અહીં આવશે. બરાબર, તો 10/6 ઇન્ટુ x ફક્ત આટલું જ આવશે. તો આ તમારા બધા આન્સર પણ ચેન્જ થઈ જશે. એક જ મિનિટ. ઓકે, તો MBC કેટલું આવશે? RB ઇન્ટુ x. હવે x બરાબર 0 આગળ તમને MB મળશે. x બરાબર 0 આગળ MB 0, x બરાબર 3 મીટર આગળ MC મળશે. અને 10/6 વત્તા 10/6 મલ્ટીપ્લાઈડ વિથ 3 વિલ ગીવ +5. તો હવે આ બંને વેલ્યુ છે. M બરાબર Gની વેલ્યુ આમાં મૂકી દીધી, B બરાબર 0, MCની વેલ્યુ +5 અહીં મૂકી દીધી. એ બંને વેરી કરે છે એક્સના એક ઘાતક સાથે. તો આ જે તમારી લાઈન આવશે એ સ્ટ્રેટ આવશે. સ્ટ્રેટ લાઈન ડ્રો કરી દીધી. હવે આ -5 અને +5ની જે લાઈન છે એને પણ સ્ટ્રેટ લાઈનથી તમે જોઈન્ટ કરી શકો છો. બરાબર, તો આ તમારો બેન્ડિંગ મુમેન્ટ ડાયાગ્રામ થઈ ગયો. થોડીક ધ્યાનમાં રાખવાની વાત છે કે શિયર ફોર્સ ડાયાગ્રામ કન્સન્ટ્રેટેડ મોમેન્ટ ઇન્ડ્યુસ સપોર્ટ રિએક્શન ઓનલી. હવે જ્યારે પણ મોમેન્ટ લાગતી હોય, કન્સન્ટ્રેટેડ મોમેન્ટ લાગતી હોય, તો ત્યારે શિયર ફોર્સ ડાયાગ્રામની અંદર તે કન્સન્ટ્રેટેડ મોમેન્ટ ફક્ત રિએક્શન જ આપે છે. તો આપણે ઉપર ફિગરમાં જ જોઈ લઈએ ફરીથી. ઓકે, તો આ ફિગરની અંદર જોઈએ તો કન્સન્ટ્રેટેડ મોમેન્ટ લાગતી છે ક્યાં? અહીં C આગળ કન્સન્ટ્રેટેડ મોમેન્ટ લાગે છે. તો એ તમારા શિયર ફોર્સ ડાયાગ્રામમાં શું આપે છે? તો ફક્ત રિએક્શન આપે છે. બરાબર, આ જોઈ શકો છો તમે. જેટલી પણ મોમેન્ટ લાગતી હતી તો એ રિએક્શન આપ્યું અને એ રિએક્શનના આધારે તમારા શિયર ફોર્સ ડાયાગ્રામમાં ચેન્જ આવ્યો. પરંતુ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં જે કન્સન્ટ્રેટેડ મોમેન્ટ છે તે શું ઇન્ડ્યુસ કરે છે? તો ઓર્ડિનેટ સડનલી રાઇઝ ઓર ફોલ બાય અમાઉન્ટ ઇક્વલ ટુ ધ એક્સટર્નલ અપ્લાઇડ મોમેન્ટ. જેટલી પણ તમે મોમેન્ટ લગાવો તેટલા મોમેન્ટથી તમારો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ સડનલી રાઇઝ થશે. તો જોઈ શકો છો એ પોઈન્ટ આગળ 0 છે. હવે C પોઈન્ટ આગળ તમે જોઈ શકો -5 છે. તો હવે આ પોઈન્ટ આગળ -5 પોઈન્ટ આગળ કન્સન્ટ્રેટેડ મોમેન્ટ લાગે છે કેટલી? 10 કિલોન્યુટન પર મીટરની. તો -5 થી +5 સુધીનો સૌથી -5 થી +5 સુધીનો એકદમ અચાનક વધારો જોવા મળશે. બરાબર, મીન્સ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં જેટલી મૂલ્યની બેન્ડિંગ મોમેન્ટ લગાવશો તેટલા મૂલ્યનો વધારો જોવા મળશે. આપણે અહીં 10 કિલોન્યુટન પર મીટરની લગાવી તો -5 થી +5 એટલે કે આ વચ્ચેનો ગાળો જોશો તો 10 જ આવશે. બરાબર, તો તેટલો સડન રાઇઝ અથવા ફોલ જોવા મળશે. શાની અંદર? બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામની અંદર. એક ઓબ્ઝર્વેશન છે જે ઘણી વાર MCQમાં તમને કામ આવી શકે છે. હવે આપણે ઉપરના ક્વેશ્ચનમાં જોયું કે આ રીતની કન્ડિશન હોય. બરાબર, અહીં P લોડ લાગતો હોય, અહીં P લોડ લાગતો હોય, બંને વચ્ચે એનું ડિસ્ટન્સ હોય, તો તેને કેવી રીતના દર્શાવવાનું? તો એ જે લોડની ડાયરેક્શન છે તે ડાયરેક્શનમાં કપલ થઈ જશે અને તેની વેલ્યુ P ઇન્ટુ 2A, આ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તે થઈ જશે. તો આ 2PA થઈ જશે. બરાબર, તેવી જ રીતે જો આ બીમ હોય એ જેટલા ડિસ્ટન્સ પર P લોડ લાગતો હોય તો તેને કેવી રીતના દર્શાવવું આ એક ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો આ કન્ડિશનમાં શું થશે કે એક તો તમારો લોડ જે છે તે અહીં આવી જશે, મીન્સ કે આ P જે છે તે આ ગ્રીન કલરથી દર્શાવે છે તે રીતે, અને P ઇન્ટુ A જેટલી મોમેન્ટ લાગશે. બરાબર, P ઇન્ટુ A જેટલી મોમેન્ટ લાગશે અને P લોડ જે છે તે શિફ્ટ થઈને અહીં નીચે આવી જશે. હવે જો આ રીતની કન્ડિશન હોય, બરાબર, રેક્ટેંગલ કંઈક બનતું હોય તો A અને ત્યાં લોડ P લાગતો હોય તો પણ તમારો જે લોડ છે એ શિફ્ટ થઈને અહીં આવી જશે. જોઈ શકો છો તમે. અને આ જે P ને પરપેન્ડિક્યુલર જે ડિસ્ટન્સ હોય તો આ E જેટલું, તો એ P અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જેટલું મોમેન્ટ જનરેટ થશે.
અને જે પી છે એ લોડ ડાયરેક્ટલી રિપ્લેસ થઈને તે પોઈન્ટ પર આવી જશે. કયા પોઈન્ટ પર આવશે? આ પોઈન્ટ પર આવશે. બરાબર, આ જે પી લોડ છે તે અહીં આવી જશે અને પી અને એ જેટલી મોમેન્ટ લાગશે એની લોડની ડાયરેક્શનમાં જે કપલ જનરેટ થાય તે. એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. તો પહેલી મોમેન્ટ એમ લાગે છે, બીજી મોમેન્ટ 2m લાગે છે. તો મેં તમને આગળ કીધું તેમ મોમેન્ટ શું દર્શાવે છે? શિયર ફોર્સમાં ફક્ત રિએક્શન આપે છે. તો રિએક્શન 3m/l અને 3m/l આવશે અને બંનેની ડાયરેક્શન ઓપોઝિટ હશે. કેવી રીતના શોધવાનું મેં આગળના સમમાં તમને જણાવી દીધું છે. બરાબર, મોમેન્ટ એમ એ આગળ આપણે મોમેન્ટ લીધી. તો કઈ મોમેન્ટ આવશે? ક્લોકવાઇઝ ને પોઝિટિવ લીધી તો m પ્લસ 2m. આ જે રિએક્શન આવે તે માઇનસ RB ઇન્ટુ L જેટલી લેન્થ છે ઇઝ ઇક્વલ ટુ 0. તો RB આવી ગયું 3m/l. તો આગળના એક્ઝામ્પલમાં જોયું RA પ્લસ RB બરાબર 0. તો RA બરાબર માઇનસ RB. RBની વેલ્યુ આવી ગઈ તો RA બરાબર માઇનસ 3m/l. મીન્સ કે બંનેની ડાયરેક્શન ઓપોઝિટ હશે. આ નીચેની ડાયરેક્શનમાં જતો હશે તો આ ઉપરની ડાયરેક્શનમાં જતો હશે. શિયર ફોર્સ ડાયાગ્રામ તો તમને ખબર પડી ગયો છે કે આ 3m/l આવે તો તેટલું આ જે છે નીચેની ડાયરેક્શનમાં છે. બરાબર, તો શિયર ફોર્સ માટે સાઇન કન્વેક્શન આ રીતનું છે. આ પોઝિટિવ, આ નેગેટિવ. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ કન્સિડર કરીએ. નીચેની ડાયરેક્શનમાં 3m/l તો એ નેગેટિવ આવશે. તો આ નીચેની ડાયરેક્શનમાં 3m/l, વચ્ચે કોઈ પણ પ્રકારનો ફોર્સ નથી લાગતો તો ડાયરેક્ટલી સ્ટ્રેટ લાઇન. અને પછી એન્ડ પોઈન્ટ આગળ ઉપરની ડાયરેક્શનમાં 3m/l તો ઉપરની ડાયરેક્શનમાં 3m/l તો એ છે નેગેટિવ. તો નેગેટિવ કરશું તો અહીં 0 થઈ જશે. બરાબર, બેન્ડિંગ મોમેન્ટની કેલ્ક્યુલેશન કેવી રીતના કરવાની છે તે જોઈ લઈએ. તો બેન્ડિંગ મોમેન્ટની કેલ્ક્યુલેશનમાં આપણને ખબર જ છે કે એન્ડ પોઈન્ટ આગળ મીન્સ કે આ પોઈન્ટ અને આ પોઈન્ટ આગળ તો બેન્ડિંગ મોમેન્ટ 0 જ આવે. સાઇન કન્વેક્શન તમને ખબર જ છે. બરાબર, તો બેન્ડિંગ મોમેન્ટ એટ સી. બેન્ડિંગ મોમેન્ટ એટ સી. ઓકે, અહીં નામકરણ આપી દીધું સી અને ડી. બરાબર, તો બેન્ડિંગ મોમેન્ટ એટ સી આગળ આપણે બેન્ડિંગ મોમેન્ટ શોધવી હોય તો જોઈ શકીએ છીએ 3m/l નીચેની ડાયરેક્શનમાં. તો આ નીચેની ડાયરેક્શનમાં જાય તો નેગેટિવ, તો માઇનસ 3m/l. અને પોઈન્ટ સી આગળ જે લાગે છે તેને પણ કન્સિડર કરી દીધું. માઇનસ 3m/l મલ્ટીપ્લાઈડ બાય 3m/l મલ્ટીપ્લાઈડ બાય L/3. તો એક મોમેન્ટ બની. બરાબર, અહીં મેં એક બીજી મેથડ ચૂઝ કરી છે. તે મેથડ તમને જણાવી દઉં કે એ મેથડથી તમારે ઇક્વેશન નહીં બનાવવું અને ડાયરેક્ટલી ગણવું હોય તો ગણી શકાય. બરાબર, તો સી પોઈન્ટ આગળ સીની લેફ્ટમાં તમે ગણી લેવાનું અને સીની રાઇટમાં ગણી લેવાનું. તો સી પોઈન્ટ આગળ સીની લેફ્ટમાં અહીં કેલ્ક્યુલેટ કર્યું તો તેમાં ફક્ત આ જ આવશે. બરાબર, આ જે રિએક્શન છે એ જ આવશે. પરંતુ સીની રાઇટમાં જશું તો અહીં જોઈ શકો છો સીની રાઇટમાં જશું તો આ જે ઉપરની હોય તે બેઠી લખવાની અને રાઇટમાં જશું ત્યારે આપણે તો સી ઉપરની જે મોમેન્ટ છે એ પણ કન્સિડર કરી લેવાની. તો એ મોમેન્ટ આવી ગઈ. બરાબર, તો સીની લેફ્ટમાં કેટલી અને સીની રાઇટમાં કેટલી, એટલે સી પોઈન્ટ આગળ બે વેલ્યુ મળશે આપણને. બરાબર, હવે તે જ રીતે ડીમાં પણ ડીની પણ બે વેલ્યુ, ડીની રાઇટમાં અને ડીની લેફ્ટમાં. તો આ જે ડી પોઈન્ટ છે તેની રાઇટમાં મેં કન્સિડર કર્યું. બરાબર, તો તેની રાઇટમાં 3m/l જ આવશે. 3m/l ઉપરની તરફ તો પોઝિટિવ મલ્ટીપ્લાઈડ વિથ L/3 તો આપણને પ્લસ એમ મળશે. હવે ડીની રાઇટમાં ગયો ત્યારે 2mની પણ કન્સિડર કરવાની. તો ઉપરથી પ્લસ એમ માઇનસ 2m તો આપણને આવશે માઇનસ એમ. હવે આ લેફ્ટ રાઇટને કેવી રીતના દર્શાવવું તે બતાવી દઉં. આ એ પોઈન્ટ છે, આ બી પોઈન્ટ છે, બંને આગળ મોમેન્ટ 0 છે. હવે આપણે આ સી પોઈન્ટ આગળ આવી ગયા તો સી પોઈન્ટ આગળ તમને બે વેલ્યુ મળી. કઈ તો એક માઇનસ એમ અને 0. બરાબર, પરંતુ લેફ્ટ સાઈડથી આપણે આવીએ તો પહેલાં માઇનસ એમ મળે તો માઇનસ એમ લખી દીધું અને તેને જોઈન્ટ કરતી સ્ટ્રેટ લાઇન ડ્રો કરી દીધી. અને બીજી વેલ્યુ 0 આવી તો એમ માઇનસ એમથી 0ને જોઈન્ટ કરતી સ્ટ્રેટ લાઇન ડ્રો કરી. હવે ડી પોઈન્ટ આગળ પણ બે વેલ્યુ મળી. એક પ્લસ એમ અને માઇનસ એમ. તો પ્લસ એમનો પોઈન્ટ ઉપર દર્શાવી દીધો, માઇનસ એમનો નીચે દર્શાવી દીધો. હવે MDની રાઇટ એટલે કે આ ડીની જમણી બાજુની વાત કરીએ તો આપણે બી પોઈન્ટ પરથી આવીએ તો પહેલાં તો જમણી બાજુ આવે. તો બી પોઈન્ટ પરથી પહેલાં આવીએ આ સાઈડ તો પહેલાં કઈ વેલ્યુ આવે છે? રાઇટવાળી પ્લસ એમ. તો પ્લસ એમ અને એને જોઈન્ટ કરી દીધા. બીજી વેલ્યુ કઈ હતી? માઇનસ એમની. તો પ્લસ એમ પરથી હવે આપણે
જઈશું તો માઇનસ એમ વાળી સ્ટ્રેટ લાઇન જોઈન્ટ કરી દેવાની. હવે આ બે જે લાઇન બચી તો તેને એકબીજા સાથે કનેક્ટ કરી દો. તો આ રીતના બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરી શકાય છે. એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે જો લોડિંગ સિમેટ્રિકલ હોય સેન્ટરની અબાઉટ તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ જે છે એ સેન્ટરની અબાઉટ સિમેટ્રિક હશે. સિમેટ્રિક એટલે ખબર ને, આ આવું છે, અહીં આ રીતનું છે, તો આ સેન્ટરની અબાઉટ આ બાજુ પણ એ જ રીતનું આવશે, બરાબર, તેને કહેવાય સિમેટ્રિક. અને શિયર ફોર્સ ડાયાગ્રામ સ્ક્યુ સિમેટ્રિક થશે. તો શિયર ફોર્સ ડાયાગ્રામ સ્ક્યુ સિમેટ્રિક એટલે અહીં આ રીતનું હશે તો સેન્ટરની આજુબાજુ ઉલટું હશે. આ જે છે તેનું સેમ ઉલટું થશે, એને કહેવાય સ્ક્યુ સિમેટ્રિક. તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ સિમેટ્રિક હશે અને શિયર ફોર્સ ડાયાગ્રામ સ્ક્યુ સિમેટ્રિક હશે. કેટલાક MCQs જોઈ લઈએ આના વિશે. તો બરાબર, તો આ જે છે એ કેવા પ્રકારનું, આ જે છે કેન્ટિલીવર બીમ છે પરંતુ ઓવરહેંગ પ્રકારનું, કેન્ટિલીવર બીમ નહીં, સિમ્પલી સપોર્ટેડ બીમ છે પરંતુ ઓવરહેંગ સિમ્પલી સપોર્ટેડ બીમ છે, બરાબર. તો તેનો શિયર ફોર્સ ડાયાગ્રામ શોધવાનું કીધું છે આપણને. આ લેન્થ છે L અને આ લેન્થ છે 0.1 L. તો અહીં W લોડ લાગે છે તો બે રિએક્શન આપણને ખબર છે, સિગ્મા fx = 0 અથવા સિગ્મા fy = 0. તો RA + RB = W. પછી શું કરવાનું, કોઈ પણ પોઈન્ટ આગળ મોમેન્ટ લઈ લેવાની, પોઈન્ટ A અથવા પોઈન્ટ B આગળ મોમેન્ટ લઈ લેવાની. તો પોઈન્ટ B આગળ મોમેન્ટ લીધી છે મેં, આ પોઈન્ટ આગળ, તો મને મળશે W 0.1 L + L = RA × L. તો એના પરથી W 1.1 W × 1.1 = RA મળશે, કેમ કે L બધામાંથી કેન્સલ થઈ જશે. તો રિએક્શન મળી મને 1.1 W, બરાબર. તો આ રિએક્શન 1.1 W, આ બી રિએક્શન 0.1 W થઈ જશે. કેવી રીતના, તો RA મળી તેના પરથી આ સૂત્રની અંદર કિંમત મૂકી દઉં તો W - 1.1 W, તો -0.1 W રિએક્શન મળશે. તો આની ડાયરેક્શન ઉલટી આવશે, બરાબર. હવે રિએક્શન મળી જાય એટલે તમે શિયર ફોર્સ ડાયાગ્રામ ગણી શકો છો. તો આ સેક્શન આગળ લેફ્ટ હેન્ડ સાઈડ નીચેની તરફ જાય તો નેગેટિવમાં આવશે, નેગેટિવ W, બરાબર. હવે એ પોઈન્ટ આગળ આપણે કન્સિડર કરીએ તો આ જે છે એ શિયર ફોર્સ ડાયરેક્ટલી સ્ટ્રેટ લાઇન, કોઈ પણ વધારો ઘટાડો નથી. હવે એ પોઈન્ટ આગળ ઉપરની ડાયરેક્શનમાં 1.1 W, તો ઉપરની ડાયરેક્શનમાં જશું તો આ જે છે તે 1 અને ઉપર જે છે 0.1, તો 1 + 0.1 એટલે 1.1 W જેટલું આટલું આવશે. એની વચ્ચે કોઈ પણ લોડિંગ નથી તો સ્ટ્રેટ લાઇન, નીચેની તરફ લોડિંગ છે તો નીચેની તરફ 0.1 W. તો આ રીતે શિયર ફોર્સ ડાયાગ્રામ આવશે, બરાબર. હવે અહીં મેચ કરવાનું છે આ લોડિંગ ડાયાગ્રામ આપ્યો છે અને શિયર ફોર્સ ડાયાગ્રામને. તો આપણું જોઈએ તો કેન્ટિલીવર બીમ પર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ છે, તો તેનો શિયર ફોર્સ ડાયાગ્રામ કેવો આવશે, તો આપણે આગળ આના વિશે જોયું જ હતું. તો તેનો શિયર ફોર્સ ડાયાગ્રામ કંઈક આ રીતનો આવશે. આ જે આવશે એ આપણો કર્વડ હશે, બરાબર. હવે આ બીજું જોઈએ, સિમ્પલી સપોર્ટેડ બીમ પર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ, તો તેમાં આપણો ડાયાગ્રામ આવશે કંઈક આ રીતનો, બરાબર. શિયર ફોર્સ ડાયાગ્રામ પોઈન્ટ લોડ છે તો પોઈન્ટ લોડનો શિયર ફોર્સ ડાયાગ્રામ આ રીતનો આવશે. આ જે છે ઓવરહેંગ બીમ છે બોથ સાઈડ, તો તેનો ડાયાગ્રામ કંઈક આ રીતનો આવશે. અહીં આપ્યું છે ABC W Nm/m, તો તેની આપણે બેન્ડિંગ મોમેન્ટ શોધવાની છે, બરાબર. તો આ જે છે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ છે, તો યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ આટલા પાર્ટ માટે W × L આવશે, આટલા પાર્ટ માટે W L/2 આવશે અને ડિવાઇડેડ થશે L/4 L/4 L/2 L/2 માં. આ જ બે છે રિએક્શન છે. તો આપણે RB + RC કરીએ તો 3/2 WL સિગ્મા મોમેન્ટ અબાઉટ B કરશું તો તેના પરથી RC મળી જશે, તો RC 3WL/8 આવશે. હવે AB પોર્શન માટે એટલે કે આ જે પોર્શન છે, AB પોર્શન એટલે નાનો પોર્શન છે, એના માટે આ જે નાનો પોર્શન છે એના માટે બેન્ડિંગ મોમેન્ટ લઈશું X અને X ફ્રોમ A. તો આ રીતના કરશું, -WX × x/2 = -WX²/2. તો તેને તમે આવી રીતના શોધશો, બરાબર. આ મેથડ મેં આગળ જણાવી છે તમને, 0 થી L/2 માટે પોઝિટિવ, નેગેટિવ, બરાબર. પછી આપણે શું કરશું, એક્સની વેલ્યુ મૂકી દઈશું 0 અને L/2, તો તેના આધારે A અને B પોઈન્ટ આગળ બેન્ડિંગ મોમેન્ટ મળી જશે. પોર્શન BC માટે ઇક્વેશન લખીશું X ફ્રોમ C. BC માટેના ઇક્વેશનમાં
આ જે છે એક્સ એ સીથી તમારે એક્સ લેવાનો છે, બરાબર. આ સેક્શન આગળ સીથી એક્સ લેવાનો છે. આ પોર્શનમાં તો મેં બતાવ્યું જ છે એક્સ ક્યાંથી લેવાનો છે, બરાબર. આ સેક્શન આગળ એથી એક્સ લેવાનો છે. તો સીથી એક્સ આપણે લીધું, તો માઇનસ પ્લસ આરસી ઇન્ટુ એક્સ માઇનસ WX/2. તેના આધારે એક ઇક્વેશન મળી ગયું, આ ઇક્વેશન. હવે ઇક્વેશનને પહેલી વખત ડિફરન્સિએશન, બીજી વખત ડિફરન્સિએશન, પોઝિટિવ નેગેટિવ. પોઝિટિવ તો અપવાર્ડ કર્વ, અને આજે નેગેટિવ આવ્યું તો સ્ટ્રેટ લાઇન ડ્રો કરી નીચેની તરફ લોડ લગાડીએ આપણે. તો આ કર્વ આપણો આ રીતનો થશે. તો એ કર્વ મેં અહીં ડ્રો કરી દીધો, તો એ જ કર્વ આપણે અહીં પણ ડ્રો કરીશું, બરાબર. એક્સ બરાબર 0 આગળ આ ઇક્વેશનમાં એક્સ બરાબર 0 મૂકશું તો એમસીની વેલ્યુ મળશે. એક્સ બરાબર એલ મૂકશું તો એમબીની વેલ્યુ મળશે, બરાબર. બંને વેલ્યુ મળી ગઈ. હવે એ અને સી આગળ તો આપણને જનરલી ખબર જ છે, તો પણ આપણે અહીં શોધી છે કે 0 આવશે એમસી આગળ, એમ એ આગળ પણ 0, એમસી આગળ પણ 0, એમબી આગળ વેલ્યુ મળશે -WL²/8 -WL²/8. તો પહેલું બી પોઈન્ટ આગળ -WL²/8 લખી દીધું. હવે આપણે એ અને બીને જોઈન્ટ કેવી રીતના કરવાના છે, સી અને બીને કેવી રીતના જોઈન્ટ કરવાના છે. તો કર્વ 8 સમયે બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે તમારો કર્વ, બરાબર. આ જે કર્વ આવે છે ક્યાંથી, એથી બીનો કર્વ આ રીતનો આવશે. તો તેને આપણે કેવી રીતના દર્શાવવું તે જણાવી દઈએ. તો એથી બીનો કર્વ આ રીતનો આવ્યો અને બીથી સીનો કર્વ આ રીતનો આવ્યો, બરાબર. તો તમારું કંઈક બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ આ રીતનું થશે, બરાબર. અહીંથી એમ અને અહીંથી એમ આ રીતનો તમારો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ થશે. હવે આ રીતની ઓવરહેંગ કન્ડિશન હોય, બંને છેડા પર લોડ લાગતા હોય, તો તમારે શિયર ફોર્સ ડાયાગ્રામ શોધવાનો હોય. તો તમારો શિયર ફોર્સ ડાયાગ્રામ આ રીતનો આવશે, બરાબર. આ નેગેટિવ 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 અને આ રીતનો પણ આવી શકે, બરાબર. હવે નેગેટિવ ને પોઝિટિવ સાઇન જે છે ને શિયર ફોર્સ માટેની, આ જે છે પોઝિટિવ ગણી છે, આ જે છે નેગેટિવ ગણી છે. આને પણ તમે પોઝિટિવ ગણી શકો અને આને પણ તમે નેગેટિવ ગણી શકો. તો તેના આધારે આ બંને ગ્રાફ સાચા કહેવાશે, બરાબર. ઓપ્શનમાં બીજો ગ્રાફ આપ્યો હોય ને તો વાંધો નહીં, બહુ ટેન્શન નહીં લેવાનું, સાચો જોઈએ છે. હવે આ રીતની કન્ડિશન હોય, બરાબર. આ રીતની કન્ડિશન છે તમારી, બરાબર. કેન્ટિલીવર બીમ છે, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ છે. આ એન્ડ પર છે ને આ રીતનું સપોર્ટ આપીને ત્યાં લોડ પી લગાડેલો છે, બરાબર. તો તેને કેવી રીતના દર્શાવવાનું, તો આ પીને આપણે અહીં તો એક દર્શાવી દેવાનો પીને, પરંતુ એના લીધે જે પણ એન્ટી ક્લોકવાઇઝ કપલ લાગશે તે દર્શાવવાની, બરાબર. તો આવી રીતનું પણ MCQમાં તમને પૂછી શકે છે. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આ વિડીયોમાં આપણે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામના જે ઇમ્પોર્ટન્ટ MCQ હતા તે પણ જોઈ લીધા.